સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। વહાલા દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, કથાના દરમિયાન આપણે જો ચમત્કાર પ્રાપ્ત કરવો હોય, આપણા જીવનમાં દુઃખને તોડી અને ભૂકો કરી અને બહાર મૂકવા હોય, આપણે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય, આપણને અસંખ્ય દુઃખમાંથી દૂર થવું હોય તો મિત્રો આ ઉપાય કરજો, તમારા જીવનમાં દુઃખ દૂર થશે। તો હવે એમાં ઉપાય શું છે તે આપણે જાણીએ। તે પહેલાં પ્રિય મિત્રો, જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મારુતિ નંદન, જય હનુમાનજી મહારાજ અવશ્ય લખી દેજો। તો મિત્રો, એ ઉપાય એ છે કે શનિવાર અને મંગળવારના દિવસે આમ તો બતાવ્યું છે કે દુઃખ ઓર દેવતા ચિત્ત ન ધરેહી, હનુમંત से ही सर्व सुख करे, संकट कटे मीठे सब पीड़ा, जो सुमेरे हनुमत बलबीरा। मंगळवार અને શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવામાં આવે। હવે દાદાને આપણે પ્રસન્ન કરીએ, કારણ કે તે ધનનો ભંડાર છે, બુદ્ધિનો ભંડાર છે, અતુલિત બલધામ, બલના પણ દાતા છે, અરે વિદ્યાના પણ દાતા છે, અરે પ્રીતિના પણ દાતા છે। એવા હનુમાનજીને જો આપણે પ્રસન્ન કરવા હોય, પણ હનુમાનજીને પ્રસન્ન કરતાં પહેલાં આપણે રામજીને યાદ કરવા જોઈએ। હનુમાનજી કહે છે કે જ્યારે રામને યાદ કરી અને મને કોઈ પણ કામ સોંપો ને, ત્યારે એ કામને હું એક સેકન્ડ પણ વાર થવા દેતો નથી। પણ સાંભળજો, આ વિડીયોમાં આ કથાને અનુરક્ષિત આપણે જો જીવનને જીવીશું ને અને આ જ પ્રમાણે 11 મંગળવાર કે 11 શનિવાર તમે આટલું કાર્ય કરી લેશો તો તમારા જીવનમાં જો પતિ પત્ની વચ્ચેનો તણાવ હશે તો દુઃખ હશે એ પણ દૂર થશે। જો તમારા બાળકોને વિદ્યાનો પ્રોબ્લેમ હશે તો એ પણ દૂર થશે। તમને જો કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ, આપણે આપેલો પ્રશ્ન હશે અને એ ઇન્ટરવ્યૂ આપ્યું હશે અને એમાં જો તમે પાસ નહીં થતા હોય તો આ કાર્ય કરવાથી તમે પાસ થશો, તમને નોકરી પ્રાપ્ત થઈ જશે। તો ઉપયોગ શું છે, શું કરવું જોઈએ તો તમને ફળની પ્રાપ્તિ થાય। બધા જ માણસોને બધું જ કરવું છે, પણ જલ્દીથી ફળ મળી જાય એવું કંઈક બતાવો, તકલીફ પડે એવું નહીં, તો એમને એમ તો કંઈ ન મળે, ખરું ને? વાલા દર્શક મિત્રો, બધાને શોર્ટકટ જ અપનાવો છે, પણ શનિવાર અને મંગળવારે આ પ્રમાણે કરવામાં આવશે તો અવશ્ય તમારા દુઃખને દૂર કષ્ટભંજન કરશે। બહુ મોટી વસ્તુ છે નહીં, આપણા ઘરમાં વપરાતી વસ્તુ જ છે, એને લેવાનું છે। લવિંગ લો, 11 લવિંગ લેવાના છે મિત્રો। લવિંગ લઈને શું કરવું, તો 11 લવિંગ લઈને રાત્રિ 9 થી 12ના સમયમાં આસપાસમાં જ્યાં પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં પહોંચી જવું। બાજુમાં જો હનુમાનજીનું મંદિર ન હોય તો સરસ મજાનું ઘરે આપણા મંદિરમાં હનુમાનજીની એક છબી લાવીને અને બિરાજમાન કરી દેવી 11 મંગળવાર અને 11 શનિવાર આ કાર્ય કરશો તો ગમે તેવી તમારી ઉપાધિ, ગમે તેવું તમારું દુઃખ અને ગમે તેવી તમારી કોઈ પણ અટકતી સંપત્તિનો જો દાવો કર્યો હશે તો એમાંથી પણ કષ્ટભંજન દૂર કરી દેશે। તો 11 લવિંગના દાણા લઈ અને 11 અડદના દાણા લઈ 100 ગ્રામ સરસવનું તેલ મળે તો ઠીક છે, નહીંતર આપણે જે ખાઈએ છીએ તે જે ખાદ્યમાં વપરાતું તેલ લો, જો ચમેલીનું તેલ મળે તો ઉત્તમ છે। એમાં ચપટી સિંદૂર નાખી ભગવાન હનુમાનજી દાદા ઉપર જમણા પગમાં ભગવાન હનુમાનજીને અભિષેક કરો। ત્યારબાદ 2 આંખ બંધ કરીને ભગવાન રામજીનું સ્મરણ કરી અને 1 લવિંગ હાથમાં રાખો અને 1 અડદનો દાણો હાથમાં રાખવાનો છે। યાદ રાખજો, લવિંગ અને અડદના દાણાને હાથમાં રાખી આખી હનુમાન ચાલીસા બોલી અને ભગવાનને અર્પણ કરવાના છે। 1 લવિંગ અને 1 અડદનો દાણો અર્પણ કરો। આવા 11 લવિંગ અર્પણ કરવામાં આવે ત્યારે ભગવાન આપણા જીવનમાં તમામ પ્રકારના દુઃખમાંથી નિવૃત્તિ કરે છે। જલ્દીથી તમને ભય રોગ પ્રાપ્ત થયો છે, આપણું એવું કામ છે કે કોઈ જગ્યાએથી આપણને સક્ષતા મળતી નથી, આપણે ગમે તે જગ્યાએ ફસાઈ ગયા હોય
આપણને ગમે તે જગ્યાએથી રસ્તો મળી ન રહ્યો હોય, આપણા વિદેશમાં આપણા કોઈ પણ પરિવારજનને એવી જગ્યાએ એને રસ્તો મળતો નથી અને એને જો રસ્તામાંથી રસ્તો મેળવવો હોય તો એક કામ કરજો કે તમારી સામે એક ગંગાજળનો કળશ મૂકી અને એક માળા લઈ લેજો હાથમાં, અને હાથમાં માળા લઈ અને એ ગંગાજળના કળશમાં એ માળાને ડૂબાવજો. રુદ્રાક્ષની માળા હોય તો ઉત્તમ છે અને હનુમાન ચાલીસા બોલી એક પારો 1 mm કરી 108 હનુમાન ચાલીસા તમે કરી લેજો. રાત્રિમાં સમયમાં તમને ગમે તેવું દુઃખ હશે અને ગમે તે જગ્યાએ 7 સમંદર દૂર હશે ને તો પણ મારા હનુમાનજી દાદા ત્યાં પહોંચી અને કષ્ટનું નિવારણ કરશે. કષ્ટભંજન અદ્ભુત ફળ આપનાર છે. આ કળિયુગનો પ્રચાર દાખલો છે કે કળિયુગમાં ભગવાન હનુમાનજી ફળ આપનાર છે. તમે નિર્ણય કરી લો કે આટલું મારે કરવું જ છે. જોજો હનુમાનજી મહારાજ 7 દિવસમાં આપણે તેનો ઉપાય કરી આપશે. કહીએ કે રોજ મારે આટલું કરવું છે તો શું ન થાય? કારણ શું કે આપણને ભગવાન જુએ છે કે મારામાં સક્ષમતા છે કે નહીં, એ નિપુણતા જોવે છે અને ત્યારે હનુમાનજીની ઉપાસના બહુ ઉત્તમ બતાવી છે. અરે હનુમાન ચાલીસા કરવા બેસો ત્યારે કેસરી કલર અથવા લાલ કલરનું પિતાંબર ધારણ કરી ગમે તે વસ્તુઓને ત્યજીને તૈયારી કરી અને આપણે એક ચીતે એક જ જગ્યા ઉપર બેસી અને હનુમાન ચાલીસા શરૂ કરી દેજો. વાલા દર્શક મિત્રો, શનિવાર અને મંગળવાર જો હનુમાન ચાલીસા થતી ન હોય તો હનુમાન ચાલીસા ઘરમાં રોજ કરજો અને રોજ ન બને તો શનિવાર મંગળવાર આખો પરિવાર બેસી અને હનુમાન ચાલીસા કરજો. કારણ કે આપણને દુઃખ છે અને હનુમાનજી મહારાજ નિવારણના આધીન્ય દાતા છે. કારણ કે આપણે કોઈ ભુવા પાસે જવાની જરૂર ન રહે અને ઘરે જ બેસી આપણા ઉપનિષદો અને શાસ્ત્ર કહે છે કે હનુમાન ચાલીસામાં અનેક ચોપાઈમાં આપણને બતાવ્યું છે કે ઓર દેવતા ચિત્ત ન ધરે હનુમન સહી સર્વસુખ કરે. અરે ગમે તેવું કષ્ટ હોય, ગમે તેવું દુઃખ હોય, હનુમાનજી કહે છે કે મારા ચરણમાં આવીને એકવાર તું નમી જા. તારા દુઃખ અને તારા કષ્ટને દૂર કરનાર હું કષ્ટભંજન છું, પણ એના ચરણમાં આપણે જવું જોઈએ. ઊંધા ભટકવાની આપણે કોઈ જરૂર નથી. કારણ કે હનુમાનજીના હાકથી જ બધું જ દૂર થઈ જાય છે. આ કળિયુગમાં અજર અમર આ ભગવાન હનુમાનજી છે અને હનુમાનજી અને રામજીને તમે પ્રસન્ન કરી લો અને પછી હનુમાનજીની એક હનુમાન ચાલીસા કરો કે 1000 હનુમાન ચાલીસા કરો. જો રામજીની અમી દ્રષ્ટિ તમારી ઉપર પડી ગઈ ત્યારે રામ ભક્ત હનુમાનજીની અમી દ્રષ્ટિ હંમેશા તમારી ઉપર રહેવાની જ છે. બીજું કે બ્રહ્મચર્ય પણ જીવનમાં હોવું જોઈએ. પરસ્ત્રીની નિંદા ન કરવી, પરસ્ત્રી સામે જોવું નહીં, ખરાબ દ્રષ્ટિ ન રાખવી. આ જો જીવનમાં હશે ત્યારે દાદાની કૃપા આપણી ઉપર રહેશે. અને જ્યારે દાદાની કૃપા આપણી ઉપર વરસી ગઈ એટલે કે જીવનમાં કોઈ પણ જીવનમાં આપણને ફળીભૂત કરનાર દૂર નથી. એટલે હનુમાનજી મહારાજને આપણે જીવનમાં પ્રાપ્ત કરી લેવા જોઈએ. કારણ કે હનુમાનજી મહારાજની આપણી ઉપર અમિત દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય એટલે જીવન સુલભ બની જાય છે. તો પ્યારા મિત્રો, રામચરિત માનસમાં કીધું છે કે સુંદરકાંડના પાઠ ન થઈ શકે તો હનુમાન ચાલીસા રોજ કરવી અને શનિવાર અને મંગળવાર લવિંગ અને અડદના દાણા હાથમાં રાખી અને હનુમાન ચાલીસા કરવામાં આવે અને એક ચમેલીના તેલથી ભગવાનને દીપ પ્રગટાવીને ભગવાનની ઉપર ચમેલીનું તેલ ચડાવવામાં આવે તો ગમે તેવી નોકરીમાં અડચણ હશે એ પણ દૂર થશે. ગમે તે કારણ મારણ મોહન ઉચ્ચાટન તમામ કર્યું હશે એમાંથી પણ તમને નિવૃત્તિ મળશે. ગમે તેવો કષ્ટ હશે એમાંથી ભગવાન કષ્ટભંજન અવશ્ય તમારા જીવનમાં કષ્ટનું નિવારણ કરશે અને ભગવાન કષ્ટભંજનની અમી દ્રષ્ટિ અહર્નિશ તમારી ઉપર રહેશે. તો વાલા દર્શક મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી હનુમાન જરૂરથી લખો. પ્રિય દર્શકો, આપ અને આપના પરિવારને કષ્ટભંજન દાદા દરેક આધિ વ્યાધિ ઉપાધિથી દૂર રાખે અને ધન ધાન્યથી ભરપૂર રાખે તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો.
ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી મારુતિ નંદન.